પવિત્ર મિત્રો શ્રાવણ મહિનો હાલી રહ્યો છે એમાં મિત્રો 5મું વર્ષે કાવડ યાત્રા દર વર્ષની જે મિત્રો આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે અને 1500 યાત્રા મિત્રો અલગ મિત્રો સેવા ને એવું કરી રહી છે મોટા મિત્રો આપણે હજી મુખ્ય મેળો જોઈ શકો છો મારું નામ રાજેશ કુમાર देश विदेश के समस्त कलंक हैं निष्कलंक रहेंगे। શરૂઆત કરું છું મારા એક નવા વ્લોગથી અને અત્યારે મિત્રો આપણે છે ને વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે વાગી ગયા છે મિત્રો 3 અને તમને મિત્રો થોડી ઘણી થંબર ટાઇટોજન ખબર પડી ગઈ છે તો આપણે મિત્રો દર 4 વર્ષથી મિત્રો કાવડ યાત્રા જે આપણે ભાવનગર જશોનાથ મંદિરથી નિષ્કલંક મહાદેવ લઈ આપણે કાવડ યાત્રા 4 વર્ષથી ચાલી રહી છે અને આ છે એમનું 5મું વર્ષ તો કમલેશભાઈ સંદાની તરફથી અને એમની આખી ટીમ તરફથી મિત્રો હું પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અત્યારે મિત્રો હું જાઉં છું ભાવનગર અને સંપૂર્ણ વિડીયો સાથે મિત્રો તમને આજ દેખાડવાનું છું કેવી રીતની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો ખાસ કન્ટિન્યુ બનાવજો તમને થોડી ઘણી થંબર અને ટાઇટોજન ખબર પડી ગઈ છે અને વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરવા ના જતા નહીં અત્યારે સૌ મિત્રો આપણે હાથ થપ એટલે કે અમારા બાજુમાંથી મિત્રો કોળિયાક છે તો કોળિયાક આવવાની છે અને કોળિયાક જ્યારે પૂછશે એ મિત્રો બીજા ભાગમાં જોવા મળશે આ છે આપણો એનો પહેલો ભાગ તો પહેલા ભાગની અંદર મિત્રો આપણે જવાનું છે અત્યારે ભાવનગર અને ભાવનગર જઈને તમને સંપૂર્ણ કેવી રીતનું આયોજન છે કેવી રીતની કાવડ યાત્રા છે કોણ કેવી રીતના જોડાવાના છે ઘણા સાધુ સંતો અને શિવ ભક્તો જોડાવાના છે તો આપણે પણ જોડાવાનું છે અને આપણે ના જવાના છીએ તો તમે આવો તો સાથે મળીને આપણે કાવડ યાત્રામાં જોડાવી અને ખાસ મિત્રો યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરજો તો ચાલો ભાવનગર જઈને પગવીએ ત્યાં તમે સબસ્ક્રાઈબ ફોલો કરીને લાઈક કરજો અને ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો આપણે ફાઇનલ એને પગી ગયા છીએ મિત્રો શિવાજી સરકાર અને અહીંથી મિત્રો આપણે કાવડ યાત્રા અત્યારે શરૂ થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો આપણે બાળકો મિત્રો અત્યારથી બાળકો મિત્રો આપણે આવી ગયા છે અને અહીંયા મિત્રો આપણે અહીંથી કાવડ યાત્રા સંપૂર્ણ મિત્રો શરૂ થઈ ગયા છે ચાલો સંપૂર્ણ મિત્રો કાવડ યાત્રા કેવી રીતનું આયોજન તમને સંપૂર્ણ દેખાડ ખાસ કન્ટિન્યુ બનાવી મિત્રો અહીંથી ભાઈ ભક્તો અને શિવ ભક્તો મિત્રો અત્યારથી આપણે અહીંથી છે ને શરૂ થઈ ગયા છે અને આપણે અત્યારે મિત્રો છે ને શિવાજી સરકાર અને અહીંથી મિત્રો આજે છે ને 5 વર્ષ થયા છે 5 વર્ષથી મિત્રો કાવડ યાત્રાનું પ્રારંભ થઈ રહ્યું છે મિત્રો તો એટલે સંપૂર્ણ કેવી રીતનું આયોજન એ દેખાડીએ અને આ છે મિત્રો આપણો પહેલો ભાગ અને બીજો ભાગ જે મિત્રો આપણે જે નિષ્કલંક મહાદેવ મિત્રો જળ અભિષેક કરે એ મિત્રો બીજા ભાગમાં જોવા મળશે તો ખાસ કન્ટિન્યુ બનાવીજો તો ચાલો સંપૂર્ણ દેખાડો ટૂંક સમય બધા છે ને આવવા વેરા છે ધીમે ધીમે એવી રીતનું આયોજન એ સંપૂર્ણ દેખાડો આજે સરકારથી મિત્રો કાવડ યાત્રા મિત્રો પ્રારંભ થઈ ગયા છે જોઈ શકો છો તમને અને કાવડ યાત્રા મિત્રો આપણે નિષ્કલંક મહાદેવ હજી 5 વર્ષથી મિત્રો સંપૂર્ણ મિત્રો દર્શન કરી શકો છો જોઈ શકો છો લાઈવ દર્શન મિત્રો કરી શકો છો મહાદેવને કાવડ યાત્રા અત્યારે ને આપણે જોઈ શકો લઈને જાય છે અહીંયા ભાઈ ભક્તો મિત્રો શ્રદ્ધાળુઓ જોઈ શકો છો ત્યાં મિત્રો શિવાજી સરકાર પૂગી ગયા છે અને ભાઈ ભક્તો હજી ઘણા બધા મિત્રો 1500થી ઉપર મિત્રો હજી તો અત્યારે મિત્રો આપણે એને કાવડ યાત્રા શિવાજી સરકાર મિત્રો ભોગવા આવી ગયા છે ફૂલ મિત્રો બંદોબસ્ત સાથે મિત્રો પોલીસને મિત્રો ફૂલ બંદોબસ્ત છે અને જોઈ શકો આપણે કાવડ યાત્રા મિત્રો અહીંથી ટૂંક સમયની અંદર આપણે પસાર થવા જઈ રહી છે આગળ ઘણા બધા મિત્રો ભાઈ ભક્તો શ્રદ્ધાળુઓ અને મિત્રો અત્યારે જોઈ શકો આગળ મિત્રો એને ફૂલ મિત્રો 1500થી વધુ મિત્રો ભાઈ ભક્તો જોડાયા છે આ વખતે અને સંપૂર્ણ મિત્રો જોઈ શકો છો કાવડ યાત્રા આપણે સંપૂર્ણ અહીંયા મિત્રો ભોગવા આવી ગઈ છે અત્યારે આ જોઈ શકો છો અત્યારે મિત્રો અત્યારે મિત્રો ઢોલ ભાઈને એવું વાગી રહ્યું છે અને અત્યારે ફૂલ મિત્રો આના બંદોબસ્ત સાથે મિત્રો કાવડ યાત્રાનો મિત્રો પ્રારંભ થઈ ગયો છે સંપૂર્ણ મિત્રો આપણે કાવડ યાત્રા અહીંથી મિત્રો આપણે શરૂ થઈ રહી છે જોઈ શકો છો આપણે 5 શિવલિંગના દર્શન કર્યા છે પાંડવોએ મિત્રો અહીંયા સ્થાપના કરવામાં આવી હતી બાપુ સાથે થોડો ઘણો ઇતિહાસ છે એ જાણશું અને બાપુ થોડોક આપણે ઇતિહાસ જાણો અને તમારું નામ પહેલાં છે આપું ખાલી મારું નામ રાજેશ ગિરી ગોસ્વામી બરાબર ઇતિહાસ છે કે જે મહાભારત થયું મહાભારત કુરુક્ષેત્રની અંદર એટલે પાંડવોએ એના ભાઈને માર્યા કૌરવોને એટલે પાંડવોને એમ થયું કે આપણે ભાઈને માર્યા એનું આપણે કલંક છે યુદ્ધની અંદર નિર્દોષની પણ હત્યા થઈ હોય તો હવે આનું પ્રાયશ્ચિત કરવા માટે શું કરવું એટલે પાંડવો શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગયા તો ભગવાને કીધું કે જો તમારે કલંક મુક્ત થવું હોય પાપમાંથી મુક્ત થવું હોય તો એક કાળી ધજા લઈ લો અને આખા ભારત વર્ષની અંદર સમુદ્ર કિનારે પર પરિક્રમા કરો જ્યાં તમારી ધજા કાળી સે સફેદ થઈ જાય ત્યાં માનજો તમારા કલંક પાપ દૂર થઈ જશે પાંડવો ફરતા ફરતા આ ભૂમિ પર આવ્યા એટલે મહાદેવે એમને આકાશમાં રૂપે પાંડવોને દર્શન આપ્યું કાળી ધજા સફેદ થઈ ગઈ એ એમનું પ્રમાણ બતાવ્યું એટલે પાંડવોને એમ થયું કે જેમ ભગવાને કીધું એમ આપણે થયું છે તો કારણ કે એને કોઈ શાંતિ નહોતી મનની અંદર રક્તપિત્ત થઈ ગયા હતા તો અહીંયા આવીને જેમ ભગવાને કીધું એમ થયું એટલે પાંડવોએ સ્થાપિત કર્યું નિષ્કલંક મહાદેવ 5500 વર્ષ પહેલાં 24 કલાકમાં 2 વખત દર્શન થાય
તિથિ ઉપર એનો ટાઈમ હોય અને દર અમાસે બધા ભાવક ભક્તો આવીને સમુદ્રમાં સ્નાન કરી અને ભગવાનને જળનો અભિષેક કરે છે. આ રીતે લોકો ત્યાં સુધી આપણે દર્શન કરવા આવતા છે, બહાર ગુજરાત બહારના ગુજરાત, આઉટ ઓફ ગુજરાત ને માંથી આવે છે, પછી સાઉથ એ પણ આવે છે, બધા ભક્તો આવે છે. અને જ્યાં ભાદરવી મેળો આપણે આવી રીતે અમાસ એટલે એમાં લાખોની સંખ્યા મિત્રો ભાદરવી અમાસે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે શ્રાવણ એટલે ભાદરવી અમાસ કહેવામાં આવે છે. શ્રાવણ માસનો પવિત્ર આપણો મહિનો એટલે અમાસના દિવસે લાખો શ્રદ્ધાળુ અહીંયા સમુદ્ર સ્નાન કરીને ભક્તિભાવ ભગવાન પાસે આવે છે. આવતી અમાસ છે મિત્રો, જે ભાદરવી અમાસનો મિત્રો આવતી અમાસ એટલે કે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા છે અને મેળો ભરાતો હોય છે અને મોટી અમાસ મિત્રો કહેવામાં આવે છે, જે ભાદરવી સુદ અમાસ છે. અને ઘરના બધા ભાઈ ભક્તો શ્રદ્ધાળુ મિત્રો જોડાણા છે. જોઈ શકો છો આપણે અલગ અલગ મિત્રો ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટરની અંદર આપણે ગૌ માતા છે, કામધેનુ ગૌ માતા, એના પણ દર્શન થઈ શકે છે. જોઈ શકો છો આપણે મિત્રો ઘણા બધા એ મિત્રો પાછળ પણ જોઈ શકો છો. હજી ઘણા બધા આવે છે. આમાં લગભગ એને મિત્રો આપણે 1500 થી વધુ મિત્રો ભાઈ ભક્તો જોડાણા છે. જોઈ શકો છો ત્યાં મિત્રો જોઈ શકો મિત્રો આમાં ભાઈ ભક્તો મિત્રો ઘણા બધા દૂર દૂરથી પણ એને જોડાતા હોય છે. અને 5 વર્ષથી મિત્રો આવી રીતે મિત્રો કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આપણે કલ્પેશ સિંધુજી જોઈ શકો ભાઈ ભક્તો મિત્રો આપણે ઘણી બધી મોટી સંખ્યામાં મિત્રો ભાઈ ભક્તો આપણા શ્રદ્ધાળુ મિત્રો શિવ ભક્તો બધા છે ને અત્યારે આપણે કાવડ યાત્રાની અંદર જોડાણા છે. જોઈ શકો છો ઘણા બધા મિત્રો આગળ વહી ગયા છે અને હજી મિત્રો અત્યારે આપણે પાછળ લેન મિત્રો પૂરી થઈ નથી. જોઈ શકો છો અત્યારે આપણે કાવડ યાત્રામાં ઘણા બધા મિત્રો ભાઈ ભક્તો અત્યારે શ્રદ્ધાળુ મિત્રો જોડાયા છે. એની અંદર જોઈ શકો છો આપણે અને ઘણા બધા હજી મિત્રો અને પાછળ પણ છે. હજી મિત્રો આગળ ઘણા બધા વહી જાય છે. 1500 થી વધુ મિત્રો ભાઈ ભક્તો શ્રદ્ધાળુ શિવ ભક્તો મિત્રો અત્યારે કાવડ યાત્રાની અંદર જોડાયા છે. અને તો અત્યારે મિત્રો તમે જોઈ શકો આપણે ભાઈ ભક્તોની અંદર મિત્રો કાવડ યાત્રાની અંદર મિત્રો છે ને કાવડ યાત્રાની મિત્રો આપણે અલગ મિત્રો સેવા ને એવું કરી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો એવી રીતના અલગ અલગ મિત્રો અને જેમ રસ્તા પર મિત્રો જે રસ્તા પરથી ચાલી રહી છે ને એ રસ્તા પરથી મિત્રો કાવડ યાત્રાની અંદર મિત્રો આપણે સેવા કરી રહ્યા. પાણીની મિત્રો સેવા ચાલુ છે. જોઈ શકો બિસ્કિટની સેવા ને એવું મિત્રો ત્યાં કરે છે. જોઈ શકો છો મિત્રો આ રિક્ષાવાળા મિત્રો આપણે જઈએ અહીંયા જોઈ શકો છો આ સ્તર ઉપર મિત્રો આપણે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે કાવડ યાત્રાની અંદર મિત્રો કાવડ યાત્રાઓ કાવડિયા મિત્રો છે ને કાવડિયા બધા મિત્રો આગળ વહી ગયા છે અને અત્યારે મિત્રો આખી એમને ટીમ છે. જોઈ શકો છો મિત્રો સાથે મિત્રો આપણે જોઈ શકો છો કાવડ યાત્રાની અંદર આપણે જઈ રહ્યા છીએ મિત્રો ભાઈ ભક્તો જોઈ શકો છો આખી મિત્રો એમની ટીમ છે. જોઈ શકો છો અત્યારે આપણે આ બધું તો મિત્રો ભાઈ ભક્તો શ્રદ્ધાળુ મિત્રો કાવડ યાત્રામાં ઘણા બધા મિત્રો દર્શન કરવા માટે પણ આવે છે. તો અમારા ગામના અહીંયા મિત્રો સબસ્ક્રાઇબ મિત્રો કેવી કાવડ યાત્રામાં દર્શન થયા, કેવી મજા આવે? અરે બહુ મજા આવી ગઈ. અમે કામેલી છૂટ્યા કે નહીં, જ્યાં અમે કાવડ યાત્રામાં જોડાઈ ગયા, લાઈવ દર્શન થઈ ગયા ને, લાઈવ દર્શન કર્યા એના. તો હજી મિત્રો આગળ છે ને કાવડ યાત્રા મિત્રો ઘણા બધા મિત્રો ભાઈ ભક્તો જોઈ શકો છો આખી ટીમ સાથે મિત્રો આવે છે. તો હજી મિત્રો આપણે કાવડિયા મિત્રો છે ને આગળ ઘણા બધા વહી ગયા છે. અત્યારે મિત્રો ભાઈ ભક્તો જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે કાવડ યાત્રાની અંદર મિત્રો આપણે આખી ટીમ દ્વારા મિત્રો અત્યારે ભાવચર સાથે પણ મિત્રો મહાદેવ છે લાઈવ હાલતી મિત્રો છે ને અત્યારે જોઈ શકો લાઈવ દર્શન થઈ રહ્યા છે. જોઈ શકો આપણે અલગ અલગ મિત્રો મોટા મિત્રો આપણે હજી મુખ્ય મેળો છે મિત્રો કાવડ યાત્રાની અંદર છે. જોઈ શકો છો અત્યારે ઘણા બધા મિત્રો આખા છે. જોઈ શકો છો આખી મિત્રો લાંબી મિત્રો એટલી દૂર છે ને તો મિત્રો આ વાત પૂછો ઘણા બધા મિત્રો આગળ વહી ગયા છે અને હજી આવે જ છે મિત્રો. તો હજી આ મિત્રો ખાસ કન્ટિન્યુ મિત્રો બિના સંપૂર્ણ મિત્રો કાવડ યાત્રાના લાઈવ દર્શન કરાવી જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે કાવડ યાત્રા મિત્રો અત્યારે મિત્રો ભોગડી નંદાબેન મિત્રો લાઈવ દર્શન થાય છે. જોઈ શકો છો આપણે મહાદેવના લાઈવ હાલ મિત્રો જોઈ શકો છો આ બધો આપણે મિત્રો અત્યારે મિત્રો મહાકાવ્ય મિત્રો આપણે રાષ્ટ્રના ભોગ સાથે મિત્રો મહાદેવની લાઈવ હાલ મિત્રો દઈ રહી છે. જોઈ શકો છો દર્શન પણ થઈ જતા જોઈ શકો છો મિત્રો આપણે મહાદેવના લાઈવ હાલતા જોઈ શકો છો આપણે મિત્રો તમે જોઈ શકો કાવડ યાત્રાની અંદર મિત્રો આપણે અત્યારે ઘણા બધા મિત્રો ભાઈ ભક્તો અને શિવ ભક્તો મિત્રો અત્યારે કાવડ યાત્રાની અંદર લાઈવ દર્શન મિત્રો કરી રહ્યા છે. જોઈ શકો મહાદેવ આખી ટીમ સાથે મિત્રો ફૂલ એમ્બ્યુલન્સને પણ ફૂલ સિક્યોરિટી છે આમાં. જોઈ શકો મહાદેવને લાઈવ કાવડ યાત્રાની અંદર આપણે જોઈ શકો મિત્રો આવી રીતના અલગ અલગ મિત્રો વાહનો પણ છે આવા કાવડ યાત્રાની અંદર. જોઈ શકો મિત્રો આપણે મહાદેવને લાઈવ દર્શન આપણે થઈ રહ્યા છે આમાં.
અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આમાં મિત્રો કાવડ યાત્રા મિત્રો હજુ ટ્રાફિક એટલું બધું છે ને મિત્રો આ લેન ઉપર મિત્રો આપણે કાવડ યાત્રા કાવડિયા જ છે અને હજી મિત્રો ભાઈ ભક્તો શ્રદ્ધાળુ મિત્રો જોઈ શકો છો આમાં આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો મિત્રો કાવડિયા મિત્રો ભગવાનના મિત્રો લાઈવ દર્શન કરવા જઈ રહ્યા છે કાવડ યાત્રાની અંદર સંપૂર્ણ મિત્રો મહાદેવના લાઈવ દર્શન કરાવી રહ્યું છે ખાસ કોમેન્ટ મિત્રો હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો આપણે કાવડિયાની અંદર મિત્રો આપણે ઘણા બધા મિત્રો ભાઈ ભક્તો શ્રદ્ધાળુ મિત્રો કાવડિયાની અંદર જોઈ રહ્યા છે લાઈવ મિત્રો દર્શન કરાવું છું મહાદેવના ને કાલે મિત્રો આ આપણો પહેલો ભાગ છે અને કાલે મિત્રો બીજો ભાગ આવે છે જ્યાં મિત્રો નિષ્કળંક મહાદેવની અંદર મિત્રો જળ ભિક્ષા કરશે કોઈ આ મિત્રો દરિયા પૂગીને એ બીજા ભાગમાં જોવા મળશે તો ખાસ મિત્રો હે કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખી નાખજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને સંપૂર્ણ મિત્રો માહિતી સાથે મિત્રો કાવડ યાત્રાના લાઈવ દર્શન થઈ શકે તો આ છે આપણો પહેલો ભાગ અને બીજો ભાગ જોવા મળશે આની પછીનો જે આપણે વહેલા 6 વાગ્યામાં મહાદેવના લાઈવ કાવડિયાને જળ અભિષેક કરશે એમના તો ખાસ શું બનાવી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આમાં પણ આ કાંક અલગ જોવા મળી રહ્યું છે આપણે જે કાવડિયાની અંદર મિત્રો આપણે કાવડ યાત્રાની અંદર મિત્રો ભાઈ ભક્તો શ્રદ્ધાળુઓ જોઈ શકો છો આવી રીતનું મિત્રો કાંકીનું આયોજન કરવામાં આવ્યું છે આવી રીતના મિત્રો લાઈવ દર્શન પણ થઈ રહ્યા છે જોઈ શકો છો આપણે એવી રીતની મિત્રો અને કાવડ યાત્રાની અંદર મિત્રો જોવા મળે છે તો ખાસ મિત્રો બનાવી જોઈ શકો છો આપણે મારું નામ રાજેશ કુમાર છે ડાક કાंवड़ यात्रा છે वो नॉन स्टॉप डाक कांवड़ से हमारे लोग बद्दा ग्रुप से इधर लोग सब लोग मिल के साथ में ही ले जा रहे हैं ये जो है ना जैसे कि हम ही सभी लोग का कम से कम 25 लोग का हम लोग का ग्रुप है और सभी का मेहनत से डाक कांवड़ जा रहा है नॉन स्टॉप है महादेव હર હર મહાદેવ હર હર મહાદેવ લાવ મિત્રો બીજી વાર મળી જાય કેમ છે વિજયભાઈ મજામાં બસ મજામાં અંગલ અહીંયા સ્ટોપ છે તો નાથી મિત્રો કાવડ યાત્રા આપણે અહીંયા મિત્રો બીજી વાર મળી ગયા છે ચાલો સંપૂર્ણ આગળ દેખાડો ખાસ બિના મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે કાવડ યાત્રાની અંદર છે ને સંપૂર્ણ મિત્રો આખી આ ટીમ છે જે મિત્રો કેરાને એવું મિત્રો કેરાની મિત્રો સેવા કરી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આવી ભક્તો મિત્રો જે કાવડ યાત્રાની અંદર જોડાયા છે એને મિત્રો અમે આખા કાવડ યાત્રાની અંદર મિત્રો આગળ બેન પણ જોઈ શકો છો નાની ઉંમરની મિત્રો બેન છે અને એમના વડીલો ભાઈઓ બધા છે મિત્રો આપણે કેરાની અંદર મિત્રો કેરાની મહાપરિષદીનું વિતરણ કરી રહ્યા છે જોઈ શકો છો આપણે यही विनती करते हैं कि जिस तरह से वे लीला रचा के गए हैं उसी तरह से आज हम सब के बीच में फिर वापस देश विदेश के समस्त भक्तों को आकर निहाल करे क्योंकि बापू जैसा कोई नहीं। सबसे पहले सर्वप्रथम उन दिनों में जब सच्चाई की बात करने के लिए लोग डरते थे, कोई बात करने को आगे नहीं आता था, उस समय एक ही संत थे, वे थे परम पूज्य सदगुरु आसाराम जी बापू, जो सनातन के लिए, धर्म के लिए, वंचितों के लिए, पुरुषार्थियों के लिए, जो गरीब से गरीब, अनाथ से अनाथ बच्चों के लिए, माताओं बहनों के लिए लड़ रहे थे। लेकिन ये हमारा भारत का दुर्भाग्य है कि पॉलिटिशियन और राजनीति की वजह से ऐसे संतों को ऐसी कठिन परीक्षा देनी पड़ रही है। मैं फिर से बाबा भोलेनाथ जी के इस पावन दिवस पर श्री चरणों में विनती करूंगा, बापूजी निष्कलंक हैं, निष्कलंक रहेंगे और हम सबके गुरुदेव हमेशा के लिए रहेंगे। बोलो सतगुरुदेव જય જોઈ શકો છો આવી રીતે મહાદેવના પણ લાઈવ દર્શન થઈ ગયા છે જોઈ શકો છો મિત્રો ભાઈ ભક્તો મિત્રો આપણે મંત્ર સર્કલ જ્યાં મિત્રો આપણે અલગ અલગ મિત્રો સેવાને એવું મિત્રો કરી રહ્યા છે જોઈ શકો છો કે મિત્રો કાવડ યાત્રાની અંદર મિત્રો જે સેવાને એવું કરે છે અલગ અલગ મિત્રો કે ટીમ દ્વારા જોઈ શકો છો અલગ અલગ મિત્રો રૂટ ઉપર મિત્રો અલગ અલગ મિત્રો સેવાને એવું તમને જોવા મળતું હોય છે અહીંયા મિત્રો આપણે સફરજનની મિત્રો ને સેવા ચાલુ છે જય ભોલે મહાદેવ ચલો વરસાદ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો છે અને કાવડ યાત્રા મિત્રો આપણે જોઈ શકો અખવાડા વટી ગયા છે અખવાડા આવ્યા છે ગુરુકુળ વટી ગયા છે કાવડ યાત્રા મિત્રો કાવડિયાઓ જોઈ શકો છો તો ચાલો કાલે બીજા ભાગમાં મળશું મિત્રો લાઈવ દર્શન કરાવી તો ખાસ મિત્રો આ બ્લોગ ગમે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે નવા અંદાજ અત્યારના બ્લોગની અંદર તા દીધી બધા મિત્રોને હર હર મહાદેવ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો